નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદના પગલે નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક વિસ્તારો જળબંબાકાર બનતા સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરના બીજા દિવસે પરિસ્થિતિ યથાવત હતી. નવસારી શહેર અને ગણદેવી તથા જલાલપોર તાલુકાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. જિલ્લાના 200મી વધુ માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. અનેક ગામોનો સંપર્ક તૂટી જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા 12,000મી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં થયેલ જળ પ્રલયના કારણે ગણદેવી તાલુકામાં ગામડાઓમાં વિકટ પરિસ્થિતિને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફ જવાનોએ બચાવ કામગીરીઓ હાથ ધરી છે. વિનાશક પૂરમાં ઉંડાચ ગામમાં મૃતદેહ સામે આવ્યા છે. વધુ 5 લોકોની શોધખોળ તેજ કરી છે. નવસારી શહેરમાં પૂર્ણા નદીના પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને બજારોમાં ફરી વળતા ઘરો, દુકાનો અને વ્યાપારી સંસ્થાઓમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવકરી સાથે માલસામાનને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ વિકટ પરિસ્થિતિને પગલે શહેરમાં એનડીઆરએફ જવાનોએ બચાવ કામગીરીઓ હાથ ધરી છે. જો કે જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. અને વરસાદનું જોર ઘટતા નાગરિકો અને વહીવટીતંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે નવસારી જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિને લઈને આવતીકાલ શનિવારના રોજ શાળા કોલેજ, આરટીઆઈ સાથે આંગણવાડીમાં રજાની જાહેરાત કલેક્ટરે કરી છે.